ખબર છે એ કોણ છે? એ ખબર તો હોય પણ તોય આમ જો તો દ્વારિકાનાથ ધીમું ધીમું હસે છે, રૂકમણી સામે જોવે છે. બંને જોડી બહુ સુંદર લાગે છે. બોધાણી પરિવારના કૌશલભાઈ આજે દ્વારિકાનાથ બની શોભી રહ્યા છે. તાળીઓથી એને વધાવી લ્યો, જરા વધારે જોરથી. જય હો. અને બાજુમાં રૂકમણી સ્વરૂપે સવાલ જ નથી ને એની બાજુમાં બીજું કોઈ બેસી શકે? વાતમાં માલ નથી, એના બાજુમાં કોઈ બીજા બેસી શકે? એમના ધર્મપત્ની એવા શ્રી, હું નામ ભૂલી ગયો છું જરા, નિધિબેન, રિદ્ધિબેન. હા, યસ યસ, રિદ્ધિ સિદ્ધિ ભાઈ. રોજ યાદ કરું, રોજ ભૂલાઈ જાય. મને કાલે જ કીધું તું રિદ્ધિબેન. હવે જુઓ, રિદ્ધિબેન અને રૂકમણી બેની રાશિ એક જ છે હો. એટલે બીજું મળતું આવે છે. કૌશલભાઈ અને કૃષ્ણની રાશિ એક છે. લ્યો, કૌશલ અને કૃષ્ણ અને રિદ્ધિ અને રૂકમણી એની રાશિ પણ એક છે. તો રિદ્ધિબેન ને તાળીઓથી વધાવી લ્યો. જો તમને આ જોડી સરસ લાગતી હોય તો તાળીઓથી વધાવી લ્યો. અને સાંભળો, તમને ગમશે, તમને આનંદ થશે કે બોધાણી પરિવારના જ આ બંને પતિ પત્ની જે દ્વારિકાનાથ અને કૃષ્ણ બન્યા છે, તો એના નાના ભાઈ મિથિલેશભાઈ અને એમના ધર્મપત્ની નિકિતાબેન, અને આવડી ગયો કાલનું, નિકિતાબેન. એટલે ઘણીવાર આમ પત્રિકામાં વાંચ્યું હોય પણ જલ્દી ખ્યાલ ના આવે. અમારા મિથિલેશભાઈ અને નિકિતાબેન, જો આજે બંને જણા કન્યાદાન કરી રહ્યા છે. તાળીઓથી વધાવી લ્યો એને. અમારે નિકિતાબેન ગઈકાલે શ્રીનાથજી બાબા બન્યા હતા અને આજે એ ભીષ્મક રાજા સ્વરૂપે અમારે મિથિલેશભાઈ અને નિકિતાબેન બંને કન્યાદાન કરી રહ્યા છે. અને એમની સાથે સાથે એમના પૂજ્ય માતુશ્રી આશાબેન પણ આ વિધિની અંદર સુંદર લાવો લઈ રહ્યા છે. અને અમારા તેજસભાઈ અને હિરેનભાઈ ખૂબ સુંદર લગ્નની વિધિ કરાવી રહ્યા છે. બોલીએ દ્વારિકાધીશ કી. અને આ વિધિનો અંદર જુદા જુદા અલગ અલગ પ્રકારના રંગ સંગીત દ્વારા, મીઠા મીઠા તાલ દ્વારા, મધુર મધુર શબ્દ દ્વારા, આમ તો બધા સંગીતકારો પૂરે છે, બધા સંગીતકારો પૂરે છે, પણ એમાં પ્રધાન સંગીતકાર છે અમારા મહેશભાઈ ત્રિવેદી. ભૂદેવ આમે ગોર બાપા છે, ભૂદેવ છે, શાસ્ત્રીજી છે, અને અસલ ઓરિજિનલ ઝીણી મોટી ફાંદવાળા છે. તો એવા અમારા મહેશભાઈ શાસ્ત્રીજી બહુ જમાવટ કરી હતી ને, બહુ સરસ, કેટલું સરસ વર્ણન કરતા હતા. જુદા જુદા ગીત ગાતા જાય, જુદા જુદા ભાવ વ્યક્ત કરતા જાય. તો મહેશભાઈને હું યાદી કરું કે ફરીને આવો અને થોડા સરસ મજાના ગીત પ્રસંગને અનુરૂપ. ભગવાનની સરસ મજાની લગ્નની વિધિ ચાલી રહી છે. અને આજે વડા ભાગ્ય છે બોધાણી પરિવારના કે કૃષ્ણ પરમાત્મા દુલ્હો બનીને આંગણે આવ્યા છે ભાઈ. અને માં રૂક્ષ્મણીનું કન્યાદાન કરવાનો અવસર આજે પ્રાપ્ત થયો છે. એમને પણ લાખ લાખ ધન્યવાદ છે. કારણ કે કન્યાદાન કરવાનો અવસર બધાને પ્રાપ્ત નથી થતો, હોય તો વડા ભાગ્ય હોય એને પ્રાપ્ત થાય છે. તો આજે સરસ મજાની વિધિ ચાલુ છે. ત્યારે પેલા જમાનામાં વેરડામાં બહેન જાન જ્યારે જાતી હોય ત્યારે ગાડામાં સરસ મજાના મોરલા ચિત્રા હોય, અને એ મોરને જોઈને જાનેયુઓ અને દીકરીઓ ગાતી હોય. કેવા ગીત ગાતી હોય? અરે મોર તારી હો નાની ચાચ રે, અરે મોરલા તારી કાઈ રૂપાની પાંખ, એવી હોનાની
ચાચે રે મોરલો અરે મોતી ચણવા ઓરે તારી હોનાની ત્યાં આજ રે બોલા તારી કાય પાણી પાક હોનાની ચાચે રે મોરલો મોતી ચણવા જાય એવી રૂપાની પાંખે રે મોરલિયો મોતી ચણવા જાય क्या बात ભીષ્મ કવે માય સુતા છો કે જાગ અરે ભીષ્મ કવે ભાઈ સુતા છો કે જાગ એ દીકરીઓ બધી મેળામાં જે મોરલો ચિત્રો હોય અને એને કેતી હોય અરે હોનાની ચાચે રે મોરલો મોતી ચણવા જાય એવી રૂપાની એ પાછે રે મોરલો મોતી ચણવા જાય વેલો મોડો થાતો હાલે પણ દીકરી રાહ જોઈને બેઠી છે હે વરાજા તું તો સીધો વેવાઈને માનવે જાજે હા અમુક ઠોકાણે એમ ગાતા હોય એ વળતા જાજે રે વેવાયું ન વળતા કાઈ કામ નથી તારું ભાઈ જે કામ છે એ અત્યારે જ છે એ વળતું જાજે રે વેવાયું ને માંડવડે હો રાત એવા વર તું એ જાજે રે વેવાયું ને માંડવડે હો રાત વાહ વાહ ज्ञाने वर बहुना हाथ मळ्या वाजा ज्ञाने वर बहुना हाथ मळ्या ढोल ढब ज्ञाने वर हाथ मळ्या अरे रुक्मणी समेता पंढरी नाथा रुक्मणी रुक्मणी समेता पंढरी नाथा अरे रंग रंग पांडुरंग रंग रंग विठला
વિઠલા અરે હો વિઠલા હો વિઠલા ઓ રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા પાંડુરંગ રંગ વિઠલા અહીંયા જેટલા બેઠા છો પ્રેમથી તાલી પાડીને મારી હારે આપણે બધાય આ ભગવાન દ્વારિકાનાથના લગ્ન થાય છે ભાઈ કોઈ માણસના લગ્ન નથી આપણા હગાવાલાના લગ્નમાં ગયા હોય તો રાયડું પાડી પાડીને લગ્ન ગીત ગાતા હોય હો. અને કાકા તો એથી વધારે રમતા હોય પણ તમારે રમીનો એક કાઈને તાલી પાડીને 2 મિનિટ માટે મારી હારે બધાય રૂક્ષ્મણી બધા બે હાથ ઊંચા કરી રૂક્ષ્મણી સામે વાહ બોલાની રૂક્ષ્મણી સમેતા પંઢરીનાથા રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા ઓ વિઠલા ઓ વિઠલા અરે સાસુ વાહ વાહ સરસ મજાના શાસ્ત્રીજી યાદી કરે છે જય હો જય હો વાહ 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 વાહ. બહુ સરસ લગ્નભાઈ એ કૌશલભાઈ તમારા લગ્નમાં કદાચ એટલા બધા લોકો નહીં આવ્યા હોય પણ આજે કૃષ્ણ અને રૂકમણી સ્વરૂપે આજે ભગવાન ભાગવતજીના સન્મુખે આપના લગ્ન જ્યારે થઈ રહ્યા છે મને લાગે છે દ્વારિકાનાથની ખૂબ કૃપા ઉતરી રહી છે. તો હવે પહેલી માળા કોણ પહેરાવશે? ઉભા રહ્યો. પહેલા માળા કોણ પહેરાવે? જોજો ઝઘડો ન થઈ જાય. પહેલા હું પહેલી માળા, કારણ કે નિયમ છે પહેલી માળા પહેરાવવાનો અધિકાર જો કોઈનો હોય તો એ કન્યાનો છે, સ્ત્રીનો છે. ઇંગ્લિશમાં કહે છે ને લેડીઝ ફર્સ્ટ. 33% હા, બેનો પેલા. તો પ્રથમ રૂકમણીજી પુષ્પમાલા પહેરાવશે અને જ્યારે પુષ્પમાલા પહેરાવે ત્યારે બધા તાળીઓથી એકદમ વધાવી લેજો. પુષ્પ ચોખ્ખા હોય તો ઉડાડજો, ફૂલ ચોખ્ખા હોય તો ઉડાડજો અને તાળીઓથી વધાવી લેજો. હા, પહેરાવો. જય હો. બોલી દ્વારિકાધીશ કી જય હો. હા, હવે દ્વારિકાનાથ એમને માળા પહેરાવશે. બોલીએ રૂકમણી મૈયા કી જય હો. બોલીએ દ્વારિકાધીશ કી જય. બોલીએ રૂકમણી મૈયા કી જય. જય હો. ખૂબ ખૂબ આનંદની વાત છે. વાહ વાહ લ્યો, બહુ સરસ. ભગવાનના લગ્ન પ્રસંગે ઋષિ પધારે તો કેવું સુંદર લાગે હે. આવું આપણે વિચારતા હતા તો ખરેખર પધાર્યા. વાહ વાહ. આપણા રાજકોટના પરમ વિદ્વગ્ન અને ઋષિવર્ય એવા હિરેનભાઈ ત્રિવેદી, હિરેનભાઈ શાસ્ત્રીજી બરાબર લગ્ન પ્રસંગે જુઓ તો ખરા. જય હો. અરે પધારો. કેમ છો? આનંદમાં? સરસ, બહુ સરસ. ખૂબ આનંદ થયો આપ પધાર્યા. ખૂબ જય હો. ખૂબ આજે અમારે બપોરે વાત તો થતી હતી પણ હવે એટલે મારે ગૌરવભાઈ સાથે વાત થતી હતી કે ભાઈ હજી વાત નથી થઈ, ખબર નહીં કેમ મેળ પડે. પણ હમણાં જ સમાચાર આપ્યા કે હિરેનભાઈ વધારે છે. તો રાજકોટના લુબ્ધ પ્રતિષ્ઠિત વિદ્વાન વેદજ્ઞ, મોટા મોટા યજ્ઞ, મોટા મોટા જે પ્રતિષ્ઠાઓ, જેના એક પરમ વિદ્વાન અને પરમ જ્ઞાતા
અને જેટલા જ્ઞાતા છે એટલા જ સરળ, એટલા જ વિનમ્ર એવા હિરેનભાઈ ત્રિવેદી શાસ્ત્રીજી પધાર્યા છે. એમનું આપણે હૃદયથી સ્વાગત કરીએ. બહુ સરસ. રૂકમણીજી અને કૃષ્ણ પણ અહીંયા પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. વાહ, હા, એક પરિક્રમા ફરી લ્યો. કૌશલભાઈ અને રિદ્ધિબેન, મેં આપને કહ્યું એમ બેની રાશિ પણ એક જ છે, કૃષ્ણ અને કૌશલ, રિદ્ધિ અને રૂકમણી. તો અહીંયા પણ વંદન કરી લો બંને ઠેકાણે. કૌશલભાઈ અહીંયા પણ, હિરેનભાઈ અને મીરાબેન. જય હો. અરે જય હો. બહુ સરસ. આજે મિથિલેશભાઈ કન્યાદાન આપ્યું છે. જોકે એને ત્યાં તો લક્ષ્મીજી બિરાજે જ છે, અને પણ છતાં એમનો ખૂબ સુંદર ભાવ છે. અમારા મિથિલેશભાઈ અને નિકિતાબેન, હવે મને નામ પાકું આવડી ગયું છે, હવે નહીં ભૂલું. પણ હવે તકલીફ એ કે કાલ તો પૂર્ણ હોતી છે, પણ હવે ક્યારે નામ નહીં ભૂલાય. મારા નિકિતાબેન અને રિદ્ધિબેન બંને બહેનો એટલા લાગણીશીલ છે, એટલા ભાવનાશીલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણે હિરેનભાઈ શાસ્ત્રીજી પધાર્યા છે, તો એનું સન્માન બધાની પરિવાર કરશે. તો કઈ વાત આ તો મગાવી લ્યો તો વાંધો નથી. ઓકે. હા, બેસજો બેનો, બધા બેસજો. આપણો પ્રસંગ હજી ચાલુ જ છે, હજી એક પ્રસંગ બાકી છે. જે શાંતિથી આપ બેઠા છો પાછા તમે ત્યાં આવી શાંતિથી બેસજો પાછા, કારણ કે હજી કંસાર આપણે જમવાનો બાકી છે. ભગવાન તો જમી લીધા પછી પ્રસાદીમાં આપણે બધાને કંસાર મળશે, કારણ કે એમ કહેવાય છે જે ખાય કંસાર એનો સુખી થાય સંસાર. હિરેનભાઈ શાસ્ત્રીજીનું સન્માન બધાની પરિવાર કરી રહ્યા છે. ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત છે શાસ્ત્રીજીનું. અને શાસ્ત્રીજીના અમૃત વચને આપણે લેવાના છે, અને એ તો ફાઇનલ જ છે. કારણ કે જેની પાસે જે હોય એ મગાય ને. બ્રાહ્મણો આશીર્વાદ આપે, આશીર્વચન આપે. સાંભળો, તમને એક સરસ વાત કહું. અમૃત વચન કોને કહેવાય? કોઈ સંતો બોલે, કોઈ શાસ્ત્રી બોલે, કોઈ મહાપુરુષો બોલે, એને જ અમૃત વચન કહેવાય. બાકી નેતા બોલે ને શું કહેવાય? કોઈ કહી દો એને અમૃત વચન, કહી દે. ગમે એટલા મોટા નેતા હોય, ભલે ને આપણા વડાપ્રધાન છે મોદી સાહેબ, પણ એનું ભાષણ જ કહેવાય. એ બોલે તો શું કહેવાય? ભાષણ જ કહેવાય. કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ શાસ્ત્રી, કોઈ વિદ્વાન, કોઈ વંદનીય સંત પધારે અને ઈ જે બોલે એને અમૃત વચન જ કહેવાય, એને વચનામૃત કહેવાય. અમૃત શબ્દ બીજે ક્યાંય ન લાગે. અને અમૃત બે જ જગ્યાએ છે. એક સ્વર્ગમાં છે, ત્યાં તો આપણે કઈ પુગાય એમ છે નહીં, દેવતાઓ આગળ છે, ત્યાં કઈ આપણો મેળ ખાય એમ છે નહીં. અને બીજું અમૃત છે જેની પાસે ઓલું અમૃત પણ ઝાખું છે. સુખદેવજીએ એ અમૃતની ના પાડી. ધ્યાન દેજો, એ અમૃતનું નામ છે ભગવાનની કથાનું અમૃત. આ કથામૃત છે. તો જરા સમજો. હમણાં તો ભગવાનના લગ્ન પ્રસંગ પૂર્ણ થયો છે. એક વિધિ આપણે કરી લઈએ, પછી આપણે હિરેનભાઈ શાસ્ત્રીને સાંભળવાના છે, એટલે ક્રમ આપણો પૂરો થઈ જાય. તો ભગવાનના લગ્ન થયા છે, હવે એક વિધિ બાકી છે, અને એ વિધિનું નામ છે મંડપ મધ્યે હાથ ગરણાનો સમય વચ્ચે સાવધાન, ખીચા પાકીટ સાવધાન. હા બેડું, હાથ ઘરણાનો સમય છે એટલે ચોખવટ કરી દઉં. આ હાથ ઘરણું છે ને, આપણે
પરમાર્થમાં એનો સદુપયોગ કરવાના છીએ. જે કંઈ હાથ ઘરનું આવશે, હું વારે વારે યાદ એટલે કરું છું કે ઈ બાને છેલ્લે છેલ્લે થોડું સત્કાર્ય પણ થઈ જાય. કાલે તો કથા પૂર્ણ થશે એટલે અહીંયા જે કંઈ હાથ ઘરનું અર્પણ થશે એ ગૌ સેવામાં, પારેવાની ચણમાં અને ગરીબોને કાચું અનાજ, આ 3 સત્કર્મની અંદર એનો સદુપયોગ કરવામાં આવશે. એટલે એમ ન માનતા કે આ બધું અમે અમારા હાટું કહીએ છીએ. તમને એમ થાય કે એ હાથ ઘરનું બોલ્યા. આ જે કંઈ છે ચોખોટ આપને કરી છે, જે કંઈ ભેટ આપ અર્પણ કરશો એ ગાયોના ચારામાં અને પારેવાની ચણમાં અને ગરીબો જરૂરિયાતમંદ લોકોને અનાજ ની અંદર એનો સદુપયોગ થશે. એટલે જેને જે કંઈ ભાવ આવે એ ભેટ આપ અર્પણ કરી શકશો. અને પહેલો ભેટ બોલાવવાનો અધિકાર બોદાણી પરિવારનો છે, ફરજ એ છે અને હક પણ છે. તો મિથિલેશભાઈ પહેલી ભેટ મિથિલેશભાઈ બોધાણી પરિવાર તરફથી આપણે બોલાવીશું. જે કંઈ યત્કિંચિત બરાબર, ખૂબ સરસ. બોધાણી પરિવાર આ મંગલ પ્રસંગે 501 રૂપિયા અર્પણ કરે છે. તાળીઓથી વધાવી લ્યો. હા, એક બહુ સારી વાત કરું તમને. આમાં આ તો સગવડ છે એટલે વાંધો નહીં, નકર માણસ મૂંઝવણમાં મુકાય છે. અમારે તેજસભાઈ હમણાં જ કહેતા હતા, બોદાણી પરિવાર કે અમારે ગાય આપવી છે દાનમાં. મને કે તમે લેશો? એટલે આ તો ગાયની સગવડ હોય એનો વાંધો ન આવે. કે તેજસ કહેતો તો મને કે હમણાં મારે થોડાક વર્ષ પહેલા આવું થયું, મારા એક યજમાન કે ગાય તમને આપી છે. મેં કે હરખમાં નરખમાં હા પાડી. પછી ગાયને આંગણે લઈ આવ્યો. પછી કે જે 15 દી અમે કે ગાયે ચડ્યા છે, ગાય એવી સરસ, પણ કે ઈ એનો ચારો ને ઈ ગૌમૂત્ર ને ગાયનું ચાણ ને ઈ વ્યવસ્થા ને ઓહો 15મે દિવસે તો કે એટલે પણ અમારે આપ જાણો છો, સાંભળો, મેં એટલે હા પાડી છે. એમને ગાય આપવી છે. આ ભાવ આશાબેનનો છે, મારી ગાય આપવી છે. અને મેં કીધું ભાઈ ગાય તો ચાંદીની ઓલી હોય, ધીરે ધરવાની જ હોય, એમાં આવી જાય. સોનાની પણ હોય અને તમે ચિંતા ન કરો એમાં આવી જાય. એટલે એ હું લઈ આવીશ, તમારે નથી ધરવાની. પણ એમને એમ થયું કે નહીં, એ અમારે ધરવી છે. તો આવતીકાલે ગાય પણ અર્પણ કરવાના છે. આવતીકાલે ગાય માતાનું દાન અહીંયા ભાગવત કથાની અંદર એમને કરવું છે. તાળીઓથી વધાવી લ્યો. એમના ભાવને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમને ખબર હશે, અમારો આશ્રમ છે અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં હરસિદ્ધિધામ સોસાયટી છે. એની હરસિદ્ધિધામ સોસાયટીમાં અમારો આશ્રમ છે. અને આજે પણ ત્યાં ગૌશાળા છે, યજ્ઞશાળા છે. અમારા પિતાશ્રી ત્યાં 2015 સુધી, 2096 થી લઈ અને 2015 સુધી ત્યાં એમને નિવાસ કર્યો. પણ આજ સુધી એ આશ્રમ ચાલુ છે. ત્યાં ગાયોની સેવા અને સેવા પ્રવૃત્તિઓ બધી ચાલે છે. તો એટલે બહુ સુંદર. આજના ચાલતા પ્રસંગમાં એક 101 રૂપિયા હાથ ગણામાં બેન તરફથી આપવામાં આવે છે. બીજા એક 51 રૂપિયા મા લક્ષ્મણીના હાથ ગણામાં રામ ભરોસે આપવામાં આવે છે. વાહ, બોલો દ્વારિકાધીશ કી જય. ભાઈ જો એક 501 રૂપિયા અમારા ભરતભાઈ બોદાણી. આ ભરતભાઈ નો અમારો બહુ જૂનો નાતો છે. કથા હોય એટલે અમારે સાઉન્ડ વાળા તો પેલા જ હોય. આ બોદાણી સાઉન્ડ ના સાથે બહુ જૂનો નાતો છે. અમારા જયેશભાઈ અને ભરતભાઈ વિશેષ નાતો રહ્યો છે. આ પ્રસંગે ભરતભાઈ તરફથી 501 રૂપિયા ભગવાનના લગ્નમાં અર્પણ કરે છે. બીજા એક 501 રૂપિયા નારણદાસ મથુરાદાસ ચાંદ્રાણી રાજકોટ થી આવે છે. રાજકોટ થી આવેલા મહેમાન
શ્રી નારણદાસ મથુરાદાસ ચાંદ્રાણી 501 રૂપિયા અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમે જે પણ ભેટ અત્યારે આપશો એ તમામે તમામ ભેટ અત્યારે જ ગણાઈ જશે. કથા પૂરી થઈ ગયા પછી કેટલી ભેટ આ પરિવારના આ પ્રસંગે આવેલી છે એનો આંકડો પણ જાહેર કરવામાં આવશે અને આ તમામ ભેટનો ઉપયોગ સેવા કાર્યની અંદર થશે. બહુ સુંદર એક બેન તરફથી યથાભાવ પુષ્પ પાંખડી અર્પણ કરે છે અને બીજા એક વડીલ, આપનું નામ? મુકેશભાઈ. અચ્છા, મુકેશભાઈ પડાણિયા અને નિલેશભાઈ હિંડોચા તરફથી 100 રૂપિયા અર્પણ કરે છે. પરેશભાઈ ઠક્કર તરફથી 251 રૂપિયા આ સેવા કાર્યની અંદર અર્પણ કરવામાં આવે છે. આ બોદાણી પરિવારના વડીલ, આ મંડીપ સર્વિસ એની છે એવા મનુભાઈ બોદાણી અને એમના બંને પુત્રો અહીંયા હાજર છે. મનુભાઈ બોદાણી તરફથી પણ આ મંગલ પ્રસંગે 501 રૂપિયા અર્પણ કરે છે. આપ જો સાંભળો, આ ચાંદલો છે હો. આ ચાંદલો કેને કહેવાય ખબર છે? ભગવાનની હારે વ્યવહાર છે. તમારી હારે ભગવાનની હારે તમારે વ્યવહાર કરવો હોય તો કરજો, ન કરવો હોય તો કઈ નહીં. સાંભળજો, આ ફાળો નથી. ફરીથી ચોખોટ કહું છું, આ ફાળો નથી, આ ચાંદલો છે. આ તો આપણે જશે સત્કાર્યમાં. બાકી તમે આપો છો ચાંદલો, પણ આપણે જે મેં ભાવ બતાવ્યો એ પ્રમાણે એનો સદુપયોગ થશે. અને આ જે આ હાથ ગરણાનો જે કાર્યક્રમ છે, મુકેશભાઈ બોદાણી તરફથી 101 રૂપિયા. માત્ર 5 જ મિનિટની અંદર આ કાર્યક્રમને પૂરો કરવામાં આવશે. તો જે લોકોની ઈચ્છા છે, ગઈકાલે જ પરમ દિવસે દેવઉઠી 11 હતી અને આજે આ બોદાણી પરિવારની અંદર રૂક્ષ્મણી વિવાહના પાવન પ્રસંગે આ ગૌ સેવા, પારિવાને ચરણ અને ગરીબોને કાચું અનાજની જે સેવા થઈ રહી છે એનો લાભ પણ દરેક વ્યક્તિને મળી રહ્યો છે. તો જે લોકોને આ લાભ લેવાનો હોય જરા ઝડપથી આવી જાઓ. અહીંયા કાગળ કોઈને નાની ભેટ અર્પણ કરવી હોય તો કરી શકો છો. 101 રૂપિયા એડવોકેટ હરીશભાઈ અહીંયા ગણાત્રા, સામે રાખો નીચે. એડવોકેટ હરીશભાઈ ગણાત્રા તરફથી 101 રૂપિયા ભગવાનના હાથ ગણામાં આપવામાં આવે છે. વાહ વાહ, દર્શનભાઈ લઈ લ્યો. એ 501 રૂપિયા સિદ્ધિ ડેવલપર્સ, આ સામેના બિલ્ડિંગ વાળા સિદ્ધિ ડેવલપર્સ 501 રૂપિયા ભગવાનના લગ્નમાં અર્પણ કરે છે. 101 રૂપિયા મુકેશભાઈ, હા, બિપિનભાઈના મિત્ર, સ્વર્ગસ્થ બિપિનભાઈના મિત્ર ભગતભાઈ વ્યાસ, એમના તરફથી 101 રૂપિયા આવે છે. અમારા બિપિનભાઈના મિત્ર ટેલિફોન વાળા ભાનુભાઈ દવે, એમના તરફથી પણ 111 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. અને અમારા વેવાઈ પણ છે, આજે ભાનુભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને એ પણ આ સેવા કાર્યની અંદર 111 રૂપિયા ભેટ આપીને લાભ મેળવે છે. ભાનુભાઈ નું સ્વાગત કરું છું. અમારા બહુ વાલા વેવાઈ છે અને મિત્ર છે. આ બીજા 101 રૂપિયા આવે છે બિપિનભાઈના મિત્ર કિશોરભાઈ કક્કડ તરફથી અર્પણ કરે છે મંગલ પ્રસંગે. જે આ હાથ ગણના રૂપે ભેટ આપે છે. અમારા કમલભાઈ 251 રૂપિયા અર્પણ કરે છે. વાહ કમલભાઈ. કમલભાઈ સોનાગરા તરફથી 251 રૂપિયા અર્પણ કરવામાં આવે ચંદ્રેશભાઈ છે. કોટક તરફથી કેટલા? 200 રૂપિયા ભગવાનના લગ્નમાં અર્પણ. જે હાથ ગણના રૂપે આપે છે ભેટ, એ અહીંયા નીચે બાઉલમાં પધરાવી દેશો, જેથી કરીને એ ગણતરીમાં લેવાઈ જાય. હા, અને અહીંયા તમારું નામ બોલાશે. રુદ્રેશભાઈ ભટ્ટ તરફથી 101 રૂપિયા. હિરેનભાઈ મસરૂ તરફથી 201 રૂપિયા છે. રામ ભરોસે 101 રૂપિયા આવે છે. મુકુંદભાઈ રાજદેવ, એમના તરફથી 100 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. કોઈ જવાનું નથી, હજી આપણે રાજકોટના પરમ વિદ્વાન શાસ્ત્રીજી શ્રી હિરેનભાઈનો પ્રવચનનો લાભ લેવાનો છે. અને એના પછી આજે તો લગ્નનો જમણવાર છે. આજે તો દ્વારિકાધીશના લગ્નનો જમણવાર છે. તો દરેક લોકોએ ભોજન રૂપી પ્રસાદ લઈને જવાનું છે. એવી બોદાણી પરિવારની ફરી ફરીની યાદી છે. આ નિલેશભાઈ ખેતાણી તરફથી 101 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. ભાઈ હું ભૂલી જઈશ, ઉભા રહ્યો, માન યાદ રહે. આ અમારા મિથિલ, આ રાજા માણસ છે, આને રોકવા પડે. મિથિલેશભાઈ કે 500 રૂપિયા દીધા પણ મજા નથી આવતી, બીજા 500 મારે દેવા છે. વાહ વાહ, બીજા 500 અર્પણ કરે છે. 501 રૂપિયા એક મીરાબેન જીત કુમાર સરનેમ ધામેચા અર્પણ કરે છે. હા, 51 રૂપિયા રામ ભરોસે અને
મિથિલેશભાઈ અને કૌશલભાઈ બોદાણી પરિવાર તરફથી એટલે કે બિપિનભાઈ બોદાણી પરિવાર તરફથી 1001 રૂપિયા આ સેવા પ્રસંગે અર્પણ કરવામાં આવે છે. 251 રૂપિયા બકુલભાઈ ચાંદ્રાણી તરફથી આવે છે. અરવિંદભાઈ ગગલાણી તરફથી 501 રૂપિયા અર્પણ કરે છે. અચ્છા બ્રિજેશભાઈ ગગલાણી જેમની ખૂબ સેવા છે આ ભાગવત કથાની અંદર અને મારા ખ્યાલ પ્રમાણે એ મિથિલેશભાઈ ના મિત્ર છે. બહુ સરસ, ખૂબ સરસ. હેમાંશુભાઈ ગોરસિયા એમની પણ ખૂબ સેવા છે, એમના તરફથી પણ 101 રૂપિયા આવે છે. હા, વાહ વાહ. ભાવનાબેન કમલેશ કુમાર છગ તરફથી 201 રૂપિયા અર્પણ કરે છે. જે લોકોને આ ભેટ અર્પણ કરવાની છે જરા ઝડપથી આવી જાય જેથી કરીને આપણે આગળના કાર્યક્રમમાં આગળ વધી શકીએ. ચાલો હવે કોઈ બાકી હોય તો ઝડપથી 1 જ મિનિટમાં આપ બોલી શકો છો. અને બાકી તો અહીંયા પાત્ર રાખેલું છે એમાં પણ અર્પણ કરે છે. રામ ભરોસે એક બેન તરફથી 51 રૂપિયા આવે છે. ફરીને પુષ્પ પાખડી ભગવાનના લગ્ન પ્રસંગે અર્પણ કરે છે એક બહેન. ચાલો આપણે વિશેષ સમય લેવાનો નથી. આ તો છેલ્લે અવડી મોટી ભાગવત કથાની અંદર થોડું સેવા કાર્ય પણ પરમાર્થ કાર્ય પણ થઈ જાય અને એનો બધાને થોડો લાભ મળે. કારણ કે સ્વાભાવિક છે જેને ઘરે કથા હોય એ કોઈ મહેમાનનું કવર ન લે, સ્વાભાવિક છે. તો એનો સદુપયોગ એ મહેમાનનો ભાવે સચવાઈ જાય અને એનો સદુપયોગ પણ થઈ જાય. તો જે કંઈ ભેટ આપે અર્પણ કરી છે એ બધી ભગવત કાર્યમાં જશે. શું નામ છે? અરવિંદભાઈ સુરત થી આવે છે, એમના તરફથી 101 રૂપિયા અર્પણ કરે છે. હવે વિનંતી છે બધા ખૂબ શાંતિથી બેસી જાય પોતપોતાની જગ્યાએ. 5-10 મિનિટ માટે બધાને વિનંતી છે કે પોતપોતાની જગ્યાએ પાછા બેસી જાય. મને ખબર છે એક પણ મહેમાન આમાંથી જવાના નથી, કારણ કે અહીંયા લગ્ન એકલા લગ્ન નથી, જમણવારે છે. પછી હા, એકલા લગ્ન નથી, લગ્ન પતી ગયા પછી ભોજન પ્રસાદી પણ છે. બીજે ઠિકાણે ડિનર હોય, અહીંયા પ્રસાદી છે, અહીંયા ભોજન પ્રસાદી છે. તો કોઈએ જમ્યા વિના જવાનું નથી. અને હવે થોડી વાર માટે બધા 5 મિનિટ માટે શાંતિથી બેસી જાઓ. 5 મિનિટ માટે બધા શાંતિથી બેસી જાઓ. આપણે પૂજ્ય શાસ્ત્રીજીને સાંભળવાના છે. આપણી સભામાં કોઈ શાસ્ત્રવેતા, કોઈ વિદ્વાન, કોઈ શાસ્ત્રી, કોઈ ભગવત ઉપાસક, વેદજ્ઞ ઋષિ પધારે એ આપણું સૌભાગ્ય છે. અને માત્ર દર્શન કાફી નથી, એમના આશીર્વચન પણ જરૂરી છે. તો અહીં આ બાજુ બધાને દેખાય, બરોબર? હા, એમાં બધાને દેખાય અને તમને બધા દેખાય ને બધાને તમે દેખાવ. અહીંયા કદાચ આ ખુરશી આડી આવી જાય તો હવે જે લોકો ફોટા પડાવે છે એમને વિનંતી કે 5 મિનિટ માટે શાસ્ત્રીજીનું જે અમૃતવચન ચાલશે એટલી વાર માટે કોઈ પણ લોકો ઊભા નથી થવાનું. બધા પોતપોતાની જગ્યાએ બેસી જાય અને શાસ્ત્રીજીના પ્રવચનનો લાભ દરેક વ્યક્તિ લે. હમણાંના ફોટા પડશો કે ના, બીજી કોઈ એક્ટિવિટી ના કરે. હવે હમણાં બેસી જાઓ, થોડીક 2 મિનિટ 5 મિનિટ જરા બેસી જાઓ, 5 મિનિટ માટે. બાકી અમે 8 વાગ્યા સુધી હલવાના નથી, એટલે તમે પણ જરા શાંતિથી. કારણ કે આવતીકાલે તમને કોઈ એમ નહીં કે બેસો, આવતીકાલે સાંજે તમને કોઈ એમ નહીં કે આજે આ પ્રસંગનો લાવો છે. આવતીકાલે તો કથા વિરામ પામશે, માટે ખૂબ શાંતિથી પૂજ્ય હિરેનભાઈ ત્રિવેદી એમને આપણે સાંભળીએ.
बोलिए बाल कृष्ण लाल की जय। दत्तात्रेय समारंभां शंकराचार्य मध्यमाम् अस्मद् आचार्य पर्यन्तां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां। श्री कृष्णाय वयं नुमः। श्री भागवत भगवान की जय। व्यासपीठस्थ हमारा मूर्धन्य विद्वान સૌરાષ્ટ્ર ગુજરાત દેશ વિદેશમાં જેમનું અનોખી શૈલીમાં અનોખું નામ છે એવા અમારા પૂજ્ય શ્રી અશોકભાઈ શ્રીને પ્રણામ વંદન। અત્ર ઉપસ્થિત પ્રખર ભાગવતાચાર્ય શ્રી મીરાબેનને વંદન પ્રણામ। વિદ્વાન ભૂદેવોને નમસ્તે અને આપ બધામાં બિરાજેલા ઠાકોરજીને જય શ્રી કૃષ્ણ નમસ્કાર। સરસ મજાનો રૂડો પ્રસંગ ચાલે છે અને મને એવું લાગ્યું કે હું રંગમાં ભંગ પડાવવા આવ્યો। બહારગામથી હજુ કાલે જ આવ્યા અને આજે આ બોદાણીનો ફોન આવ્યો કે હવે કાલે છેલ્લો દિવસ છે અને અશોકભાઈ હૃદયથી યાદ કરતા હતા તે મેં કીધું જોઉં ફોન કરું કેમ પહોંચાય, પણ પછી પંચનાથ બાજુ આવવાનું થયું એટલે મેં એમને કીધું કે હવે આજે જ આવી જઈએ। એટલે અધિકાર થવો બહુ મુશ્કેલ હોય છે। ભાગવત શ્રવણનો અધિકાર થાય, આ તો શ્રવણ છે ને, સત્સંગ છે। શાસ્ત્રો કહે છે કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ। આપણો ભાગ્યોદય થવાનો હોય કે આપણો ભાગ્યોદય થયો હોય તો જ આપણને સત્સંગની પ્રાપ્તિ થાય, સત્સંગનો લાહવો થાય। ક્ષણ માટે પણ સત્સંગ પ્રાપ્ત થાય એનો અર્થ એમ કે ભગવાને આપણા ઉપર અનરાધાર અસીમ કૃપા વરસાવી છે। આપણને તો પ્રભુ પ્રત્યે ભાવ હોય જ, એટલે તો આવડું મોટું સરસ આયોજન કર્યું હોય। પણ શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે ભગવાનને આપણા ઉપર બહુ પ્રેમ આવે ને ત્યારે આપણે એના પૂજન અર્ચન દર્શન શ્રવણ કરી શકીએ। એટલે તમે બધાએ ભગવાન પ્રત્યે તો ભાવ સેવ્યો જ છે, પણ મને કહેવા દો કે ભગવાનના હૃદયમાંય તમારું સ્થાન હશે એટલે તમે અહીંયા બેઠા છો। અને મારે આજે અહીંયા આવવાનું થયું એનો આમ અર્થ એમ થાય કે થોડી જગ્યા મારા માટે પણ બાકી હશે એટલે અહીંયા આવવાનું થયું। સત્સંગ થયો, ભાગવતજીના દર્શન થયા અને આપે વક્તા પણ એવા પસંદ કર્યા છે ને એટલે ખેંચાઈ જવાય। એમનું નામ જ અશોક। શોકમ નાસ્તિ યસ્ય જીવને સહ અશોક। જેના જીવનમાં શોક નામે નથી એનું નામ અશોક છે। અશોકભાઈ, હા, અશોક હોય ત્યાંથી શોક જાય, અશોક આવે ત્યાંય શોક જાય, અશોક અહીંથી જાય તોય શોકને લઈને જાય। હા, અશોક કે અશોકની હાજરીથી જ શોક બધો વયો જાય, આનંદ થઈ જાય, ઉલ્લાસ થઈ જાય। એવા અમારા સુરત અશોકભાઈ જ્યારે કથા વાંચતા હોય આપણને એમ થાય કે આપણે એમને સાંભળતા જ રહીએ।
અને અહીંયા આવતા મીરાબેન નહીં જોયા એટલે મને એમ થયું કે મારે 5-10 મિનિટ એમને પણ સાંભળવાના. તો આનંદ થઈ ગયો. પણ મેં હમણાં જ પૂછ્યું તો કે તમારા નસીબ થોડાક નબળા છે. મેં બોલી લીધું કે મેં કીધું તો હવે અમારા નસીબ તો નબળા છે, અમારા ભાઈના નસીબ હારા. હવે એ સાંભળશે કરે છે. જી તે હું તો બીજું શું કહું, પણ સરસ પ્રસંગ ચાલતો તો હું તમને એક પ્રસંગ અનુરૂપ એક વાત કહું. રૂકમિણી વિવાહનો પ્રસંગ છે. ભાગવતજીમાં રૂકમિણીજીએ 7 શ્લોકો, એટલે આપણે જેને 7 પત્ર કહીએ છીએ, રૂકમિણીનો પત્ર 7 પત્રો એટલે 7 શ્લોકો લખ્યા છે. 7 શ્લોકોમાં 6 શ્લોકો છે એ ભગવાનના 6 ગુણોના વર્ણન છે. ભગવાનને ભગવાન શું કામ કહેવાય? જેની પાસે રૂપ હોય એને રૂપવાન કહેવાય, જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય, જેની પાસે યશ હોય એને યશવાન કહેવાય, જેની પાસે વિદ્યા હોય એને વિદ્યાવાન કહેવાય, એમ જેની પાસે ભગ હોય એને ભગવાન કહેવાય. તો શાસ્ત્રો કહે છે ભગ કોને કહેવાય? તો જેનામાં સંપૂર્ણ યશ છે, સંપૂર્ણ પરાક્રમ, સંપૂર્ણ વીર્ય, સંપૂર્ણ મોક્ષ, આ સંપૂર્ણ વૈરાગ્ય, આ 6 વસ્તુ જેનામાં સંપૂર્ણ છે, ષડેતે ભગ ઇતિ રીણા, એને ભગવાન કહેવાય. રૂકમિણીજીએ પોતાના 6 શ્લોકોમાં એ ભગવાનના 6 ભગ, 6 ગુણોનું વર્ણન કર્યું. પહેલો જ શ્લોક એવો છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. તમારા ગુણ સાંભળીને હું તમારા પ્રત્યે આપના ચરણમાં આવી છું. અને 7મા શ્લોકમાં શરણાગતિ છે કે હું પ્રપન્ન છું, બહુ હૃદયના પ્રેમપૂર્વક આપના ચરણે આવી છું. જો આપ મને નહીં સ્વીકારો તો હું મોત વહાલું કરીશ. આવી પ્રપન્નતા રૂકમિણીજીએ દાખવી છે. અને જે પ્રપન્ન રીતે, પ્રણત રીતે પ્રભુના શરણે થઈ જાય, પ્રભુ એને પોતાનો કરી લે. ગીતાજીમાં લખ્યું છે કે અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અનન્ય રીતે જે મારું શરણ ગ્રહણ કરે એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. ભગવાન કરે છે. યોગક્ષેમ શાસ્ત્રો કહે છે કે 2 શબ્દો છે, એક યોગ અને બીજો ક્ષેમ. યોગનો અર્થ એવો છે કે આપણા નસીબમાં ન હોય અને આપણને મળે એને યોગ કહેવાય, અને જે મળ્યું છે એ સચવાય એને ક્ષેમ કહેવાય. એ યોગ ક્ષેમ, એ એનું વહન જે અનન્ય રીતે મારું શરણ ગ્રહણ કરે છે એને હું, એના યોગક્ષેમનું વહન પ્રભુ કહે છે હું કરું છું. તો આપણે તો એની છાયામાં બેઠા છીએ જે કલ્પતરુ છે, એ ચિંતામણી છે, એ સુરભી છે, જેની છત્ર છાયામાં તમે આજે 6 દિવસો વિતાવ્યા. એ ભાગવત ભગવાન એ કલ્પતરુ છે. અને શાસ્ત્રો એમ લખ્યું કલ્પતરુની નિશ્રામાં બેસીએ એટલે મનની જે કાંઈ ઈચ્છા કરીએ એ આપણને પ્રાપ્ત થાય. પણ તમે ભાગવતજી એના કરતા એક સ્ટેપ આગળ, એક વાત વધારે કહે છે કે ચિંતામણીર લોક સુખમ. પારસમણી છે તો એ લૌકિક સુખ આપે. ચિંતામણીર લોક સુખમ. સુરદ્રુહુ, દ્રુહુ એટલે ઝાડ, તરુ, સુર એટલે દેવ, દેવ તરુ એટલે કલ્પવૃક્ષ. સુરદ્રુહુ સ્વર્ગ સંપદમ. કલ્પતરુ છે એ સ્વર્ગનું સુખ આપે. પણ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. પણ જ્યારે ભાગવતને વાંચનારા ગુરુ આપણા ઉપર કૃપા કરે ને એનો ભેદ ખોલે ને તો યોગીઓને પણ દુર્લભ હોય એવું વૈકુંઠ પદની પ્રાપ્તિ એ ભાગવતજી ગુરુ કરાવી શકે. તો આપણે કલ્પતરુની નિશ્રામાં તો છીએ જ ભાગવતજીની, અને એ ઉપરાંત અશોકભાઈ જેવા ગુરુ દ્વારા એનું વિવેચન થયું.
એટલે આપણા પૂર્વજોની તો મુક્તિ થાય જ, પણ શાસ્ત્રો એમ કહે છે કે બંનેની થાય, વક્તાની થાય, પૂર્વજની થાય અને શ્રોતાની પણ થાય. આખા ભાગવતજીમાં 18,000 શ્લોકો છે, આપણને ખબર જ છે. અનેક છંદોના શ્લોકો છે, પણ એમાં એક અનોખો છંદ છે પ્રહર્ષિણી. એ પ્રહર્ષિણી છંદના 18,000 માંથી ગણીને 12 શ્લોકો છે ભાગવતજીમાં. 18,000 માંથી 12. મહાત્મ્યનો સૌથી છેલ્લો શ્લોક એ પ્રહર્ષિણીમાં છે. એ એક જ બોલીને હવે મારા વચનને સમાપ્ત કરીશ. એતામ યો નિયતતયા શૃણોતિ ભક્ત્યા યશ્ચૈનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે. એતામ યો નિયતતયા, નિયત જે આ ભાગવતજીનું શ્રવણ કરે છે, ભક્ત્યા ભક્તિથી, એ બંને તૌ, તૌ એટલે બંને, તૌ સમ્યક વિધિકરણાત ફલન લભેતે. કથા ને વક્તા બંને યાથાર્થ્યાન નહીં ભુવને કિમપ્યસાધ્યમ. આ ભુવનમાં, ત્રિભુવનમાં એવું શું છે કે જે પ્રાપ્ત ન કરી શકે? ભાગવતનો શ્રોતા અને ભાગવતનો વક્તા એ બંને તૌ આ કથા શ્રવણથી ભગવાનની એટલી મોટી સેવા કરે છે કે એના માટે વૈકુંઠનું પદ સાવ સુલભ થઈ જાય છે. એમાંય કાર્તિક માસ ચાલે છે. કાર્તિક માસનું દીપદાન એટલું મહત્વ ધરાવે, કાર્તિક માસનું અન્નદાન એટલું મહત્વ ધરાવે, કાર્તિક માસનું હિરણ્યદાન, ગૌદાન, ભૂમિદાન. અને હમણાં જ મેં સાંભળ્યું કે આપ ગૌદાન કરવાના છો. શાસ્ત્રો એમ કહે છે કે ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાય છે એ જગતની માતા છે. ગાયનું દાન કરવાથી 33 કરોડ દેવતાઓના સ્થાનનું દાન કર્યું કહેવાય. 33 કરોડ દેવતાઓ જ્યાં રહે છે એ સ્થાન ગાય છે, એનું રહેઠાણ છે. એટલે 33 કરોડ ઘરનું દાન ગુરુજી આપને આપવાનું થાય છે. એટલું દાન છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. જેના રૂવાડે રૂવાડે દેવતાઓ છે એવી ગાયનું આપ દાન કરવા જઈ રહ્યા છો. કાર્તિક માસમાં આનું અનેરું ફળ છે. અને જેમ હમણાં જ અશોકભાઈ કહેતા હતા, આ પેલો વિધિ ચાલતો તો હમણાં હાથગરણાનો, કે આ વ્યવહાર છે ભગવાન સાથેનો. આપણે ચાંદલો કરીએ છીએ, આ કંઈ ફાળો નથી. પણ શાસ્ત્રો શું કહે છે ખબર છે? કે દાન છે ને એ ફરજની વસ્તુ છે. આપણે દાન દેવું જોઈએ, એવી ફરજથી જે થાય એ ઉત્તમ દાન છે. દાનની, લક્ષ્મીની 3 ગતિ છે: દાન, ભોગ અને નાશ. શાસ્ત્રો કહે છે કે ભગવાને આપણને આપ્યું હોય તો આપણે દાન કરવું. દાન કરવાની કદાચ આપણને મતિ ન થાય કોઈ પણ આપણા કર્મના સંજોગે, તો ભોગવવું. અને જો ભોગવશો નહીં તો એનો નાશ થશે. ત્રીજી કોઈ ગતિ નથી આની. પણ આ ત્રણેયમાં ઉત્તમા પ્રથમા ગતિ, પ્રથમ ગતિ એ ઉત્તમ છે. આપણે સત્યનારાયણની કથા સાંભળીએ ને, એમાં સૌથી છેલ્લો અધ્યાય અંગધ્વજ રાજાનો છે. એ અંગધ્વજ રાજા એ તો સ્વયંભૂ મનુ થયા. એની આગળ પેલો વાણિયો એ મયુરધ્વજ નામનો રાજા થયો. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે મયુરધ્વજ એને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું. મીરાબેન, ભગવાન લેવા આવ્યા કે તે સર્વસ્વ મને આપ્યું છે તો તું પણ મારી સાથે, તને સર્વસ્વમાં તો તું પણ આવી જા, એટલે મારી સાથે ચાલ. તે મયુરધ્વજનો હાથ પકડ્યો અને ભગવાન લઈને જાય છે તો એના ધર્મપત્ની મયુરધ્વજના ભગવાનના ચરણમાં પડ્યા
કે તમે આને લઈ જઈ નહીં શકો. તો કે કેમ? તો કે આમાં અડધી હું છું, આમાં અડધી હું છું. તો ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે આને કાપો. એટલે મયુર ધ્વજને આમ ઉપરથી આમ કાપવામાં આવ્યો. સુદર્શન ચક્ર વિભાગ કરતું કરતું અહીંયા ભ્રુ મધ્ય સુધી પહોંચ્યું અને મયુર ધ્વજની આંખમાં એક આંસુ આવ્યું, અશ્રુ બિંદુ આવ્યું. એટલે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે ભાઈ થોભી જાઓ. મયુર ધ્વજ, તને દાન કરતા તકલીફ થાય છે, સંકોચ થાય છે, તો મારે આ દાન નથી જોતું. દાન દેવામાં જો સંકોચ થાય, સંકોચ પૂર્વક કરેલું દાન નો દાતાને ફળે, નો લેનારને ફળે, કોઈને ફળે નહીં. સંકોચ સહિત જો દાન કર્યું હોય તો દાનમાં ઉત્સાહ હોવો જોઈએ. અને દાન છે ને, આપણે અન્નદાન શું કામ આટલું બધું કરીએ? દાન છે તુર્ત ફલે. આપણે જે આ 4 પગ તમે સાંભળ્યા જ હશે ધર્મના, એમાં 3 પગ કપાઈ ગયા છે ને એક પગ ઉપર જે ધર્મ ઉભો છે એ પગ છે દાન. દાન છે એ તરત ફલે. અમારા જ્યોતિષ શાસ્ત્રમાં એવું છે કે માણસને બહુ મોટો રોગ થયો હોય, કોઈ પણ ઔષધ એમાં કામ ન કરતું હોય, તો એની પ્રશ્ન કુંડળી માણી અને એ નિમિત્ત તુલાદાન કરવામાં આવે. તુલાદાન એટલે એના વજન પ્રમાણે જે કાંઈ ગ્રહને લીધે એને તકલીફ હોય એ ગ્રહ પ્રમાણે એનું તુલાદાન કરવામાં આવે તો બીજે દિવસે એમાં ફેર પાડે. દાનનું એટલું મહત્વ કે દાન તમે આપો તે દી ન ફલે. દાન કે દિવસે ફળે? જે દિવસે દાનનો ઉપયોગ થાય તે દિવસે દાન ફલીભૂત થાય. અન્નદાન, આપણે તિથિ હોય, શ્રાદ્ધ હોય ત્યારે બ્રાહ્મણોને જમાડીએ, એને વસ્ત્રદાન કરીએ, અન્નદાન કરીએ. અન્નદાન શું કામ કરીએ? કારણ કે તરત ફલે. 2 લાડવા આપો, ત્રીજે લાડવા અશોકભાઈ કે ના બસ હવે હું તૃપ્ત થઈ જાય, આપણા પિતૃઓ તૃપ્ત થઈ જાય બ્રાહ્મણો જમે એટલે અન્નદાન કરીએ. વસ્ત્રદાન કરીએ તો આપણા પૂર્વજો પહેરે. ક્યારે પહેરે? જ્યારે બ્રાહ્મણો પહેરે ત્યારે. એટલે દાન એવું કરવું જોઈએ કે જે ઉપયોગમાં આવે અને એનો ઉપયોગ થાય તેથી દાન ફલીભૂત થાય. આપણે દઈ તેથી ન થાય. આપણે સરસ મજાની સાડી અહીંયા ધરાવી હોય રૂકમણી વિવાહની, પણ જેમ ઘણી બધી રાણી હોય ને, મેરાણી હોય, આયરાણી હોય, એમ એક ગોરાણી હોય. તમે વસ્ત્ર દીધું હોય, સરસ મજાની સાડી લાવ્યા હોય, જો એ પહેરવા જોગ લાવ્યા હોય તો ગોરાણી પહેરે, અને ગોરાણી પહેરે તેથી સાડીનું ફલ થાય. અને તો ગોરાણી છે, તમે બરોબર ન લાવ્યા હોય તો એ નોય પહેરે. એ ગોરાણી છે, એ નો પહેરે તેનું પોતું કરે, તમને એવું ફલ થાય. એનો જેવો ઉપભોગ થાય એવું એનું ફલ થાય. એટલે દાનની મહત્તા એટલી બધી છે. આ બધું જ સમજીને તમે જે આ શ્રીમદ ભાગવત શ્રવણ કરી રહ્યા છો એ શ્રવણ આપનું ધન્ય થાય. આપના પૂર્વજો ભગવત ધામમાં પધારે, આપ બધાના હૃદયમાં ભગવત ભક્તિનો પ્રાદુર્ભાવ થાય. એવા શુભ આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ કરું. જય ભગવાન. બીજું મારે ખાસ કહેવાનું હતું કે આજે લગભગ હું 16 વર્ષનો હતો, 16.5 વર્ષનો, ત્યારે મેં પહેલી કથા કરી હતી સરદારનગર શેરી નંબર 1માં. એ યજમાન અહીંયા બેઠા છે, તે મને મળવા આવ્યા, હું એને ઓળખતો નહોતો, એને મને યાદી આપી. એટલે નામ હું ભૂલી ગયો છું, પણ એ આ લોકો છે અહીંયા. એટલે મને અત્યારે મળ્યા. 16.5 વર્ષની ઉંમર હતી. સરદારનગર 1માં આ બેનને ત્યાં મેં પહેલી ભાગવત કથા કરેલી, જે એનો મને આનંદ થયો આજે આપને મળીને. જય ભગવાન. અને બોદાણી, તમને ખૂબ આશીર્વાદ. સતત સાઉન્ડ વરસાવતા રહ્યો ને ચારે બાજુ ભગવત કથાઓ કરતા રહ્યો. જય ભગવાન. ખરેખર લાગે છે કે હિરેનભાઈને સાંભળ્યા ન હોત તો ઘણું નુકસાન જાત. હે હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી વિવિધ રૂપ સંતા. કેવો સુંદર ભાવ એમને વ્યક્ત કર્યો અને ખૂબ જ આનંદ થયો,
ખૂબ જ આનંદ થયો અને ખરેખર બોદાણી બહુ ભાગ્યશાળી છે બોદાણી પરિવાર. અરે ગૌરવભાઈ તો બહુ જ કથા પ્રેમી. મને કાયમ કે મને ગમે કથામાં 12 મહિના કથા હોય અને સાઉન્ડ વાળા હોય એને તો ફરજિયાત સાંભળવી જ પડે. એમાં રહ્યા જો અમારા બીજા કોઈ કથા સાંભળે કે ના સાંભળે, પણ સાઉન્ડ વાળા, સંગીત વાળા અને આ માળા વાળા ભૂદેવો એને તો ફરજિયાત સાંભળવી જ પડે. એને કંટાળો આવે તો એનાથી ત્યાં ન હલાય એમ, કારણ કે પેલે જ બાંધ્યા હોય કાંડા, એનાથી હલી ન શકે. પણ એટલે મારો કહેવાનો ભાવાર્થ એમના પિતાશ્રી તરફથી આ પરંપરા ચાલી આવે છે. કથા એમને ગમે કે ભાઈ મને બહુ ગમે. અને ઘણીવાર એવું થાય બહુ કથાકારના બાજુમાં રહીને કથાકાર તરફ ભાવ સતત એવો રહેવો એ તકલીફ વાળી વાત છે. આ નજીકમાં રહીને એમ થાય કે અવગુણ બહુ દેખાય, જે નજીક હોય ને એને દોષ બહુ દેખાય. પણ એના હૃદયમાં મેં જોયું જ્યારે એને ઘેરે કથા છે એ કાયમ મને તેડવા આવે છે. સવારે તેડવા આવે ને સાંજે મૂકવા આવે. પણ હું જે ભાવ જોઉં છું એમ થાય કે ના, યથાર્થ છે કે ભાઈ ખાલી નજીક રહેતા હોય ને ઘણી વાર એમ થાય કે હવે એમાં શું હવે એમ. હા, અજ્ઞા ઉપવિશાંતે, સાચી વાત છે, સાચી વાત. અવજ્ઞા થવા માંડે, સાચી વાત છે. અતિ પરિચય થાય ને તો ઘણી વાર અવજ્ઞા થવા માંડે, સ્વાભાવિક છે. આ એટલે જ 2 માણસ બહુ વાંધા જાજા પડે ભેગા ને ભેગા 24 કલાક. સમીપ સંતાપ જાજા છે, મજા છે દૂર રહેવામાં. કઈ ક્યાંક ઘરવાળા ક્યાંક જાતા હોય તો ઓલા કે હવે નિવૃત્ત થઈ ગયો, હવે હું ક્યાં જાઉં? તો કે તો બગીચે જાઉં. તો ભાઈ હવે એટલે પણ ના, આમ તો 2 માણસના ઝઘડામાં પ્રેમ હોય, એનો ઝઘડો મીઠો હોય, એ બાજે એટલે વચ્ચે ન પડવું, નતર એ તો 2 એકના એક જ હોય. તો ખરેખર આજ બહુ આનંદ થયો. વિશેષ કંઈ નહીં કહું. આજે મીરાબેનનો લાભ મળ્યો અને હિરેનભાઈ શાસ્ત્રી તો મનમાંય નહોતું. એટલે ખરેખર તો તમે તો અતિથિ દેવો ભવ પાછા ગણાવ કે આજ અનાયાસે ને તત્સર્વમ આ બધું અનાયાસે લાભ મળ્યો. અને શાસ્ત્ર ભણેલા હોય ને એની વાણી તમે જોજો, જે અભ્યાસ કર્યો હોય ને, ઓલી છંદનો જે પ્રકાર તમે છેલ્લે ગણાવ્યો છેલ્લે, હવે એટલો તો અમે નથી ઊંડા ઉતર્યા. આ છેલ્લે જે ઓલો છંદનું નામ દીધું ને ઈ પાછો, એટલે ઈ ખરેખર ઈ ઊંડાણની જ કિંમત છે. આજે ઓલું કે ને મરજીવા બને સો મોજ કરે, ઈ ઊંડામાં તળિયે જઈને જે મોતી લઈ આવે તો ઈ વિશેષતા છે. ખૂબ આનંદ થયો. આવો હવે સમય પણ આપણે સાવધાન કરે છે. તો હવે હા, અહીંયા તમે જે કંઈ ભેટ અર્પણ કરી છે એ રકમ અહીંયા આવી ગઈ છે અને ગણાઈ પણ ગઈ છે. આંકડો બહુ સારો આવ્યો છે. 8,000 રૂપિયા આપ સૌ તરફથી જેને જે કંઈ અર્પણ કર્યું, કોઈએ 500 કે કોઈએ 100 કે કોઈએ 50 કે 10, એ ટોટલ રકમ 8,000 રૂપિયા અહીંયા ઉપલબ્ધ થઈ છે. આપ સૌ તરફથી ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્ન પ્રસંગે ચોખવટ કરીને ચાંદ લો. નહીતર એમ આમ જોવો તો પાછો એનો હક તો અહીંયા જ થાય. કોઈ પણ શાસ્ત્રી વક્તા કથા કરતા હોય, પણ એક પરંપરાથી અમે આજે વર્ષોથી એક નિયમ રાખ્યો છે, તો એ સત્કાર્યમાં એનો સદુપયોગ થાય છે. આવો હવે બહુ સરસ લ્યો. અમારે ગૌરવભાઈ મન કે શાસ્ત્રીજી તમે મને ભાઈ નો કયો, પણ ઈ પણ એની એક લાગણી છે. મેં કીધું હવે અમને આદત એવી પડી ગઈ. મને મિથિલેશભાઈ મને કે મને મિથિલેશભાઈ હું કામ કયો? અમારા દર્શનનો પાકા મિત્ર છે, બે જીગરી મિથિલેશ. એટલે કીધું હવે અમને આદત જ તો એવી પડી ગઈ હોય કે જટ દઈને તુકારો દેવાનું ન ફાવે. પણ સરસ એમને વાત કરી
ગૌરવભાઈ કે 8,000 થયા છે, એમાં 1,000 ઉમેરીને 9,000 નો પૂર્ણાંક, 9,000 રૂપિયા નું પૂર્ણાંક બોધાણી પરિવાર અહીંયા પૂર્ણ કરે છે. સ્વર્ગસ્થ ભારતીબેન ભરતભાઈ બોધાણી શ્રી ગૌરવભાઈના માતુશ્રી ભારતીબેનના નામથી 1,000 અર્પણ કરી અને 9,000 નો આંક પૂર્ણ કરે છે. આમે રઘુવંશી હોય એને રામનું ગૌરવ હોય અને 9 ના આંકનું ગૌરવ હોય, તો બહુ સારી વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે કાર્યક્રમ આમ તો બધો પૂર્ણ થયો છે, એટલે પણ તમને ધન્યવાદ તો દેવા પડે. બધું પૂરું થઈ ગયું, લગ્નમાં બધું પૂરું થાય પછી જો કે કથા છે, કથામાં લગ્ન છે. વિશેષ વાત એ છે લગ્નમાં કથા નથી. લગ્નમાં કથા હોય તો આપણું કોઈ સાંભળે નહીં. અમારે ઘણી વાર એવો મોકો આવે કે અહીં 2 શબ્દમાં આમાં કોણ સાંભળે, આમાં હવે એની મોજમાં પીડા હોય. પણ આપણે કથામાં લગ્ન છે એટલે કથાની પરંપરા, કથાની મર્યાદા, કથાના સંસ્કાર એમને જળવાઈ રહે છે. આ તો અત્યારે 8 વાગ્યા છે, પણ મને તો ત્યાં સુધી વિશ્વાસ છે કે 10 કે 11 વાગે ને તો પણ આમાંથી એક પણ વ્યક્તિ ન ઉઠે એનો મને વિશ્વાસ છે. અને વિશ્વાસે એમનેમ નથી, ભૂતકાળમાં એવા ઘણા અનુભવ મેં મારી કથા યાત્રાની કારકિર્દીમાં કર્યા છે. એક વખત તો એવું બન્યું, બપોરે 3 વાગે કથા શરૂ થઈ અને રાત્રે 11 વાગે પૂરી થઈ, સુદામા ચરિત્ર. પણ લોકો એમ જેને કહીને એમાંથી કઈ હલ્યા નહીં. તો એ આપનો પણ ભાવ છે અને એ કથાનો પણ એક પ્રભાવ છે. તો તમે ભાવથી બેસી રહ્યા અને જે શાસ્ત્રીજી પધાર્યા એનું તમે સન્માન જાળવ્યું. નકર ઘણીવાર આ ઉભા થઈને ભાગવા માંડે તો હવે એનું કેમ કરવું. પણ ખરેખર આપ સૌને ખૂબ ધન્યવાદ. આપ સૌ પ્રેમી છો, ભાવિક છો અને આ ભાવ સાચો છે, વિશેષ કઈ નહીં કહેતા. હવે આપણે ભગવાનની છેલ્લી આરતી પૂજા કરીશું. તો આવો ઉદાણી પરિવાર ઝડપથી અહીંયા ભાગવતજીની આરતી પૂજા માટે આવી જાય. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ચાલો જલ્દી ઝડપથી આવી જાઓ. દ્વારિકાધીશ કૃષ્ણ અને રૂકમણી પણ આવી જાઓ. અમારા મિથિલેશભાઈ નામ બહુ સારું છે. હા, હે મિથિલા મૈથિલી જે જાનકીજીનું નામ છે એના નામ ઉપરથી અતિ સુંદર નામ છે. અને મોટા ભાઈ કૌશલ, એ કૌશલ્યા માતા ઉપરથી ખૂબ સરસ. હા, સાઈડમાં લઈ લેશો તો ચાલશે. જરાક સાઈડમાં, થોડુંક સાઈડમાં કરી લેજો. બેસો. એટલે ઊભા થઈ જાઓ થોડીક વાર, પણ જરાક સાઈડમાં, એટલે પરિક્રમામાં વાંધો ન આવે. देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुम्. वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हर खेल उतार पाई आरती. हरे मारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हर खेल उतार तारी आरती. हरे तारी मूर्ति छे मंगलकारी. हरे तारी
મૂર્તિ છે મંગલકારી. હરે હું તો પૂજા કરું ધરી ધરી, તો પૂજા કરું ધરી ધરી. હરે હું તો ચંદન ચડાવતી, મોતી દેવતાવતી, હર કે તારો તારી આરતી. હરે માન વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હર કરે તારો તારી આરતી. ગૌરમ કરુણા અવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભવં ભવાની સહિतं નમામિ, ભવં ભવાની સહિतं નમામિ, ભવં ભવામી સહિतं નમામિ. યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ, તાની સર્વાણિષ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. કર કમલે દેવાભિવંદનમ. પછી તમે લોકો આરતી લઈ લેજો. સ્વ આત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ. અને ભગવાનને આરતી દેવાઈ જાય ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ ગાય એના સર્વે પાપ જાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ નારાયણ. ઓમ નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. રામ નારાયણ નારાયણ નારાયણ. રામ નારાયણ નારાયણ નારાયણ. કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ. કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. ચંદ્ર નારાયણ નારાયણ નારાયણ. ચંદ્ર નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ.
નારાયણ 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 ભજ મને નારાયણ 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 હે ભજ મન નારાયણ 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 હરિ નારાયણ શ્રીમન નારાયણ ભજ મને નારાયણ હે હરિ નારાયણ ભજો નારાયણ શ્રીમન નારાયણ ઇદં ફલં મયા દેવ સ્થાપિત પુરુષોત્તમ તેન મે સુફલા ભક્તિર્ભવેર્જન્મનિ જન્મ શ્રીફલમ સમર્પયામિ. હવે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીએ. ત્વમેવ માતા સ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણો ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મે શ્રીનારાયણાય તિ સમર્પયામિ. શ્રીનારાયણીએ તિ સમર્પયામિ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓ રાધે કૃષ્ણ હો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રટતા કરીએ સગડા કામ. નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ. નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ. હો રાધે કૃષ્ણ હો રાધે કૃષ્ણ રટતા કરીએ સગડા કામ. નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ. નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય.